हेलो बोलो। तुम फोन उपाड़ता नहीं। अरे आ शू कहूं हो तो मार भाई मन शू कहते थे खबर हाँ के ચોકન ઉજાગરા કરવા જતા તું ગાવે હવે એને સીધું જ કેવું કે હું તમારી જોડે આવી હતી આખી રાત तो तू चाल नहीं मुझे હું તો ચાર નહીં હું આખી છું કોઈ જોડતી નહીં तो तू सिर्फ 5 वागे नहीं करे जी ताने बच्चे जो उठी જ नहीं ના રે એવું તો ઓહો ચલી ઊંઘ આવે શું કરું હું તો ઊંઘ લઈને ઉઠી જો એમ હોવે મને તો હજુ ઊંઘ આવે રી મન તો શું કહેવું તમને ચમ મન તો કેટલી બધી મજા આવી હતી હા શું કહો હા શું કહું એમ હોવે જ ને હેલો હા મન તો આટલી બધી મજા આવી ને મેં તો બધું રેખા ભાભી સિવાય કોઈ જોડે જવાય જ ના આવે એમને એમ ના થાય જે ગાય તો એના માટે રેખા જોડે આવવું પડે એવું તો ઓહો હવે તો રેખા જોડે જ આવે છે તો કાયમ હવે તારે આવવું પડે ના ના હવે તો આપણે તમારા જોડે જ આવશે એમ મને તો એટલે મજા આવી ને હવે તો મારે શું કહેવું તમે હું શું કહું બોલો તમે તો લાલી એટલે બધી લગાઈને આવ્યા તમે તો મારે તો આખું વ્હાઈટ શર્ટ પહેરેલ હતું ને હા તે આખું કંકુ થઈ ગયું ના હોય હા શું કહું હા શું યાર લાલી છે બધી લગાવી હતી અરે તારે લગાવી પડે ને એવું હોય તો પછી ઘરે કોઈ જોયું નતું ઘરે તો મારી ભાઈ પૂછતી હતી મને તો પછી કીધું તમે મેં તો એને એમ કીધું હા કીધું આ તો ધૂળેટી નો કલર વળજો કે કાલે ધૂળેટી હતી ને હા એટલે કીધું કલર વળજો એમ ભાઈ બંધાએ કીધું રંગ છોકરી આ તો સારું ખબર નથી પડી ને શું કરત મારે તો કોઈ હોતો નહીં પણ આ તાર ભાઈ કહેતા નતા તમારા ભાઈ હોય તો કહેતી જ હતી એટલે પણ કોઈ શકબક પડ્યો નથી એવું હતું હોય હું શું કહું હા મારે તો એટલું બધું મન મોહી જોવે ને કે રેખા ભાભી જોડે જ રેખા ભાભી સિવાય કોઈ જોડે જવાય જ ના ના જ જવા ને તાર એમને મારું બધું રેખા ભાભી નોમ નથી બન્યું તો કઈ હોય હવે તો આપણે તો હે ને તમારે સિવાય આવું જ નહીં મારતો આમ કેવું રીતું આમ વાત ખરા મને હે કેવું રીતું આમ કે આમ તો શું કહેવા માટે કોઈ શબ્દ જ નહીં એમ એટલે કે બીજું એટલું આ બનવું ને કહેતો હોય એમ તો ઠીક હા તો તમે હવે રોજ રોજ આવશો ને હોય જ ને તો પછી મારે તો રોજ ના ઉજાગરા નહીં ના આજ તો નહીં આવું હવે એમ કાલે આવું આજ તો ઉજાગરો હોય મારે અને પછી મારા ભાઈ મને કહે છે કે રોજ રોજ તું કે પેલા આટલી હોંકતી ને હવે તો આટલી હોંકે તો મારે શું જવાબ આપવો એમ કહી દેવાનું કે હવે તો મેં લવર બનાવી દીધા હવે મારા ભાઈ મારી નાખે ને મને તાર ભાઈ પાસે મારી નાખે તો એવું મારા ભાઈ છે એ તમને ખબર હે હું શું કહું હા તમે ચમ હારે નથી જતા પિયર મરો હે હારે ચમ નહીં જતા પિયર મરો તમે મને એ નથી ગમતું તો બીજી વાત કહો હા તો તમે પિયર મરો છો તો તમે હાડી ચમ પહેરો મને હાડી પહેરવી બહુ ગમે છે ને એટલે એવું હું શું કહું તમારા ભાઈ તમને એમ પૂછે ને કે ચમ ઉજાગરા થાય હા તો એમ કહેવાનું કે હું તો મોડા સુધી ફોન જોઉં મારા બેનપણીયાના મેસેજ આવતા હોય ને હા એટલે ફોન જોઉં સારું હવે તો પાછો ઉનાળો આવ્યો એટલે ઊંઘ તો ઘણી આવે હા હા તો પછી તમે તો તમારા બેન કહી દેવાનું સારું હમ કઈશ પ્રૂફ હવે હા હવે કહેવાનું કરો હમ એટલે ને તાર હું મારા હારા તો નથી ચાહતી તમે હાસે હાસું કૂપરો કઉપરો હા કેવું કોપરું ને તાર એટલે મને મારે ઘણી નથી ગમતું તને નથી ગમતું ના તો મને તો લાગે ડટી ટોકી પડતી હશે હોય એવું છે એવું છે ને તમને ખબર પડી ગઈ હવે મને તો ખબર પડી જ જાય ને તને નથી મજા આવતી એની જોડે નથી મજા આવતી ના તમે અત્યારે કરી છે ને તો પછી શું કરવું જઈને એવું હા ના ના તો તમે તારા બરાબર છો અમે તને તમને હાથ વાળા હોય તારે એટલે જ ના સાચી હવે તમે તાર ના જવાનું અમે તમને એક દાડો આવે છે બીજે દાડે આવશે રે સારું હવે તો કતું જાવ જ નહીં
ના હવે ના જવાનું. અમે તો બધું સંભાળી લઈશું. હો ચાલે. ચાલે. તો હવે જવાનું નામ ના લેવાનું. હું તો અમે નથી લેવાની હવે. હું શું કહું? હા મારે તો લુગડા બગડી ગયા હતા, થોડા થોડા ડાઘ પડ્યા હતા. તો બસ થોડા જ્યો કે નહીં તાક? ના ના નથી જ્યો. મેં તો રોમાલે કરીને રોમાલ પલાળી પૂરતું માથું પર નાખી તો કોકને ખબર પડી જાય છે. ના એમ તો બોલે પૂછ્યું તું મને. મને રમેશે પૂછ્યું તું. શું પૂછ્યું તું? મને કે આ છે ને ડાઘ છે એના બધું શું હશે? મેં એમ કીધું આ તો સાહ ટોળા નહીં. અરે હા એ શાહ લાલ કલર ની હોય તમે? એટલે લાલ કલર ના નહીં ક્યાં તો ધોળા કલર ના પડ્યા હતા. અલ્યા ધોળા કલર ના પડ્યા હતા. મને એને પૂછ્યું હતું તો મેં તો એમ કીધું આ તો સાહ ટોળા નહીં છે ને એના ડાઘા પડ્યા. એમ તમે શું તાર લુગડા બગાડીને તો તમને ખબર નથી પડતી? મને શું ખબર? તો આપણે ચેક કરવું પડે ને. ચેક શું કરે? મેં તમને કીધું તું કોઈ ઓછા રાખું. પણ મેં કીધું તમે જોશો એટલે પછી મારે શું લેવા ભરવું પડે. એવું તો હવે તો નહીં મારે તો હવે તો હાથ ચૂતરેવું પડશે. હવે તો હાથ માં લેવાનું લાગે ડાઘો ના પડવા જ ના કઠો દરરોજ મોણા શું કે છે એટલે ને મારે કાયમ શું જવાબ આવ્યો? હા કાયમ તો કઈ ના કહેવાય ને કે આ સાહ ટોળાની તો ના જ કહેવાય ને. અને તો પછી તો એને ખબર પડી જાય. હા ને સબ પડી જાય અહીંયા ભાદરો હોય જ નહીં. રેખા ભાભી સિવાય તો કોઈ નહીં હો. પહેલી વાર આવ્યો પણ યાદ રહી જાય આખી જિંદગી. એ તો રોજ હવે યાદ રહી જશે તમે જોજો ને. રોજ યાદ રહી જાય. હવે કાલે આ બંધ થઈ. કાલ તો પણ આપણે અડધી રાત જ રહેશે હો. એવું ઉજાગરા નડે પછી મને નડે એવું છે. સારું તો તમારા ભાઈ ખબર ના પડે ને એવી રીતે આપણે આવવાનું. સારું. હલો હા અમે હજી રાશન આપણે પછી આવતા રહીશું. એમ તો અમે હોય જાય કોઈ મારા ભાઈ જાગી રહ્યું હોય હેટાળે જ ના હોય. હલો હા રંગજી બંધ ટાળ્યું છું ને. હા એમ સારું. આજ તો રંગજી બંધ ટાળી જાઉં. મને તો કાલે ફડફડ હતો પેટમાં. એટલે અહીંયા કોઈ આવશે જ નહીં ને? અહીંયા તો કોઈ નહીં આવે. એમ કાલે તો મને ફડફડ હતું પેટમાં. ચમ મેં કીધું હમણાં કોક આવી જાય છે, હમણાં કોક આવી જાય. મને એવું થતું હો. એવું હતું. હું તો પછી છાતી ઉપર પથરો મેલી ને પડ્યો. એમ કાઠું થવું પડે ને તારને કેમ ને એમ તો શું થાય. હલો હા હું શું કહું? મારા ભાઈ આવે ને હું પાછો ફોન કરું કહો. સારું હટ કરજો તો. સારું મારા ભાઈ મને ખાવા બોલાવે. સારું. સારું.